નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું વિમલ પ્રજાપતિ. ચાલો શરૂ કરીએ રાજકીય ગપશપ. કોચરબ આશ્રમમાં લગ્ન અને ડીજેનો તાલ, આ કંઈ સમજાયું નહીં. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે કે ગુજરાતની અંદર એમાંય કોચરબ આશ્રમની અંદર આવા ડીજે પાર્ટીઓ અને પ્રાઇવેટ પ્રસંગો થવા એ ગાંધીજીનું અપમાન છે. ગાંધીના ગુજરાતમાં આવી પ્રવૃત્તિઓ ક્યારેય સ્વીકાર્ય નથી એવું મનીષ દોશીનું કહેવું છે. વાત સાચી પણ છે. કારણ કે જો અત્યારે મહાત્મા ગાંધી જીવતા હોત તો આ પોતાના આશ્રમમાં ડીજેની પાર્ટી કરવાની પરમિશન ક્યારેય ના આપે. પરંતુ આ લોકોને આ પાર્ટી કરવાની પરમિશન કોને આપી તે એક ચર્ચાનો વિષય બની ગયો છે. આશા રાખીએ છીએ કે આ તંત્ર જાગે, પોતાની ઊંઘ ધોવે, પોતાનું મોઢું ધોવે અને જાગે. એટલે આવી પરવાનગીઓ ભવિષ્યમાં આપતા પહેલા 100 વખત વિચાર કરવો પડે. સત્યાગ્રહ આશ્રમ જે મહાત્મા ગાંધીની અને આપણા સૌને પ્રેરણા આપતી, ભારતને અને વિશ્વના મહાનુભાવોને પ્રેરણા આપતું જે સ્થળ છે એ સત્યાગ્રહ આશ્રમમાં એક સંપૂર્ણપણે લગ્નના પ્રસંગ ઉપર ડીજેના તાલે સંપૂર્ણપણે ખાનગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શાસકોની બેશરમી તો એ હદે હતી કે અમે સેવકોને આપી છે, પણ મેં છેલ્લા 40 વર્ષના જેમને સંચાલનમાં અને વિદ્યાપીઠ સાથે સંકળાયેલા જુદા જુદા મહાનુભાવો સાથે વાત કરી, તેમણે સ્પષ્ટપણે કીધું કે કોચરબ આશ્રમ ક્યારે પણ આવી ખાનગી પ્રવૃત્તિ માટે સેવક હોય કે ન સેવક હોય, તેમને આવા લગ્ન પ્રસંગ કે બીજા આવા ધાંધલ ધમાલવાળા કે એકદમ. બનાસકાંઠામાં ઠાકોર સમાજનું એક મહાસંમેલન મળ્યું અને આ સંમેલનની અંદર ઠાકોર સમાજ માટે મહત્વના નિર્ણયો એટલે કે બંધારણ ઘડવામાં આવ્યું. આ બંધારણ ઘડાઈમાં ઘણા બધા સારા નિર્ણયો લેવાયા, પરંતુ અલ્પેશ ઠાકોરે જે કહ્યું છે ને એ ખરેખર વખાણવા લાયક છે. અલ્પેશ ઠાકોરે જાહેર મંચ ઉપરથી કહ્યું છે કે જે ઘરમાં યુવક દારૂ પીતો હોય એને પોતાની દીકરી આપવી જ નહીં. કારણ કે તમને કહી દઉં કે દીકરી કઈ વસ્તુ નથી કે જ્યાં ત્યાં એને ફેંકી દેવી. એટલે તમે જ્યાં પણ સગપણ કરો છો ત્યાં નક્કી કરો કે યુવક દારૂ પીવે છે, વ્યસની છે, જો એ હોય તો દીકરીને આપવી નહીં. અલ્પેશ ઠાકોરે કેવું કહ્યું ખબર છે? અલ્પેશ ઠાકોરે કહ્યું કે જે યુવાનો દારૂ પીને મજા માણતા હોય એમને વાંઢા મરવા દે. એટલે ગુજરાતના અનેક લોકો, એ વાત તો જવા દો, પણ ગુજરાતની અને ઠાકોર સમાજની દીકરીઓ અલ્પેશ ઠાકોરના નિવેદન સાથે સહમત થશે. જે ગાય જેવી દીકરી છે, લાડકોટથી ઉછરી દીકરી, અને જેને દારૂ પીવો હોય ને જે દારૂ પીને મજા કરવી હોય ને એને વાંઢા મરી જાવ. બીજી દીકરીઓની જિંદગી ના બગાડો. પણ એક વાત ટકોર તો કરું. હમણે બેને કહ્યું કે છૂટાછેડા જે ઝાડની નીચે બેન થાય ને એ ઝાડે સુકાઈ જાય. પણ આ સમાજનો આભાર માનું, આ સમાજને વંદન કરું સાહેબ કે આ સમાજનો કોઈ મા બાપ ગયડા ઘરમાં નહીં હોય અને આ સમાજમાં છૂટાછેડા કરવા હોય ને એટલે લોઢાના ચણા બરોબર છે સાહેબ. પાટણ પાલિકાએ ખાટકી વિસ્તારની અંદર આવેલી 40 થી વધુ કતલખાનાની જે દુકાનો હતી એ બંધ કરાવી દીધી. કાર્યવાહી તો બહુ સારી કરી છે. આ પહેલા એમને નોટિસો પણ આપવામાં આવી હતી કે આ તમે બંધ કરી નાખજો, ગેરકાયદેસર છે. પરંતુ તેમના માલિકોએ કંઈ મનમાંથી લીધું નહીં, એટલે તંત્રને સફાળું જાગવું પડ્યું. એટલે તંત્ર જાગ્યું અને પહોંચ્યું અને 40 જે કતલખાનાની દુકાનો હતી એને સીલ મારી દીધું. પરંતુ મુદ્દો એ છે કે છેલ્લા કેટલા સમયથી આ દુકાનો ધમધમતી હશે. 40 ગેરકાયદેસર દુકાનો જે કતલખાનાની ચાલતી હતી, શું તંત્ર એના વિશે ખબર નહીં હોય? તંત્ર અત્યાર સુધી ક્યાં સૂંઘતું હતું? તંત્ર શું કુંભકર્ણની નિંદ્રામાં હતું કે આટલા સમય સુધી એને ખબર જ ના પડી કે અહીંયા 40 જેટલા ગેરકાયદેસર કતલખાના ચાલી રહ્યા છે? પણ ચલો ખેર, મોડું તો મોડું, પણ તંત્ર જાગ્યું તો ખરા અને આખરે આ ગેરકાયદેસર કતલખાનાઓને સીલ મારી દીધા. એટલે એના માટે તંત્રનો આભાર. ગુજરાતમાં કઈ નવી જૂના એંધાણ છે કે ષડયંત્ર? આ વાત સમજાતી નથી. અમદાવાદની ગ્રામ્ય કોર્ટને એક મેલ મળે છે બોમ્બની ધમકીનો.
કે કોર્ટને અમે બોમ્બથી ઉડાવી દઈશું. આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ગુજરાત હાઈકોર્ટને અને બીજી અન્ય અદાલતોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળેલી છે. માત્ર હાઈકોર્ટ નહીં, અમદાવાદની કેટલીક શાળાઓને અને ગુજરાતના મહત્વના શહેરોની સરકારી ઓફિસોને પણ બોમ્બથી ઉડાવવાની દેવાની ધમકીઓ મળેલી છે. એટલે આ ઘટના ગુજરાત પોલીસ માટે પડકારજનક છે. જોકે ગુજરાત પોલીસે દરેક ધમકીને ગંભીરતાથી લેતા તપાસો કરી છે, પણ અત્યાર સુધી કંઈ શંકાસ્પદ આશ લાગ્યું નથી. પણ જે પ્રકારની ધમકીઓ મળી છે એ રીતે જોતા તંત્રએ, પોલીસે, ગુજરાત સરકારે જાગતા રહેવાની જરૂર છે. કારણ કે ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે અને આમાં અશાંતિ સર્જાય એવું કોઈ ઈચ્છતું નથી. અત્યારે બસ આટલું જ. ફરી વિમલ પ્રજાપતિ સાથે રાજકીય ગપશપ માટે નવા એપિસોડમાં મળીશું. ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ સાથે જ મુંબઈ સમાચારના દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.